हेलो। हेलो। ડીઓ સાહેબ વાત કરે, અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી हाँ जी। ભરત કાતરિયા વાત કરું, અમરેલીથી સામાજિક કાર્યકર્તા. हाँ जी बोलो। હવે સાહેબ ઓલી એકલવ્ય કોમર્સ નામની એક સ્કૂલ હતી, કે બોગસ સ્કૂલ. એટલે અહીંયા એકલવ્ય કોમર્સ સ્કૂલ નથી, ટ્યુશન ક્લાસ છે ને. આપણે ઓલા જીવન તીર્થ વાળા છોકરાને બેસાડતા હતા. તેમાં કઈક સર્ટિફિકેટ ભણાવતા હતા ને સાહેબ. અયોગ્ય વસ્તુ હોય તો કેમ આમ કરવું? આમાં તો લોકોનું શિક્ષણ ન બગડી જાય, બાળકોનું. ના, એટલે એની માન્યતા રદ કરવા માટેની આપણે એને નોટિસ ઇસ્યુ કરી દીધી છે ને આજે એને ઉપર ટૂંકમાં બોર્ડમાં માન્યતા રદ કરવા માટે ભલામણ કરી દીધી છે. સાહેબ માન્યતા રદ કરવાથી બીજા ભાવિનું બાળકોના ભવિષ્ય તો આ રીતે બગડે. તો હાલો ઠીક, કોકનું ધ્યાનમાં આવ્યું ને જે કઈ ટૂંકમાં ચેનલ વાળાએ નક્કી કર્યું, પણ આમાં બિચારા સ્ટુડન્ટોને શું સમજવું? ના, એટલે એ તો બાળકોને તો અન્ય સ્કૂલમાં આપણે ટ્રાન્સફર કરી દઈશું ને, બાળકોને ઓલું ન થવા દઈએ. પણ સાહેબ આમાં મારું તમને એક જાગૃત નાગરિક તરીકે તમને સાહેબ એ કહેવાનું કે આવી સ્કૂલ અને ફાલતુ રીતે જે કાંઈ બોગસિયા લોકો છે અને આ રીતે જ લોકોના જીવન હારે ચેડા કરી રાખે, નહીં તો 5-15 દિવસ છૂટી જાય, તેનો મતલબ શું? એટલે આમાં કડક કાર્યવાહી કરીને આખા જિલ્લામાં સાહેબ ખરેખર તપાસ કરવી જોઈએ કે આવું બધું ક્યાં ક્યાં હાલે છે. ના, શરૂ છે ને 2 દિવસથી આપણે અમરેલી શહેરમાં તપાસ ચાલુ જ છે. આપણે ટીમ બનાવીને તપાસ શરૂ કરી દીધી છે. એક સ્કૂલની તપાસ આપણે કરાવી છે. એટલે સાહેબ ખરેખર આ જે પ્રાઇવેટ સ્કૂલને જે હકીકતમાં કહેવાય ને કે આટડા ખોયલા છે કમાવાના, એ રીતે અત્યારે તો હવે અમે કોઈને છોડવાના જ નથી. બધા ટૂંકમાં A to Z જેટલી પ્રાઇવેટ સ્કૂલો છે એ બધાની સ્થળ તપાસ કરાવીએ છીએ અને બધા પાસે બધી જેટલી વસ્તુ જરૂર છે એટલી છે કે નહીં એની તપાસ કરાવીએ છીએ. સાહેબ હવે મારે સ્કૂલ મને મારી પાસે વાત આવી હતી. લાઠી રોડની એક સ્કૂલ છે. હવે આ સ્કૂલમાં RTE મુજબ એક સ્ટુડન્ટને એડમિશન એને આપ્યું હોય છે. હા. એને એડમિશન આપ્યું તો ખરેખર એની પાસેથી ફી લેતા હતા. એટલે એના વાલી મારી પાસે આવ્યા અને એને મને એવું કીધું કે ભરતભાઈ કે મારા છોકરાનું કે કાયદેસર કે હું ફી ભરું નહીં, કે પછી કે અમે જોડાયું તો એ તો RTE મુજબ ટૂંકમાં ભણતો હતો, રાઇટ ટુ એજ્યુકેશન. એમાં લાભ લેખિતમાં એને છે ને શાસના અધિકારીમાં ફરિયાદ કરાવવાની. હા, તો એને એ મારે મળવાનું છે. એટલે મેં કે ભાઈ તમારા કાર્યવાહી કરે ને મને કે ભરત આ લફડામાં કોણ પણ? મેં તો લફડાની વાત હતી ભલામણ. એ RTE મુજબ તમારી પાસેથી મેં કીધું મફત મેળવવાનો સરકારને ખોટા બહાના કરે છે અને પોતે શાસના અધિકારીને ફરિયાદ કરે. લેખિતમાં આધાર પુરાવા સાથે શાસના અધિકારીને ફરિયાદ કરો એને કહી. હા, પણ એમાં એવું છે એ પોતે નોકરી દવાના કારણે મને એવું કીધું કે મારે પડવું નથી, છતાં મને આજ મળવાનો સૌ. એટલે સાહેબ આવે છે ને આવા RTE મુજબ કેટલા સ્ટુડન્ટ છે, કેટલા સ્ટુડન્ટ ફાળવેલા છે. આવી તમામ સ્કૂલમાં સ્નેહ શરમ રાખ્યા વિના સાહેબ રાજકારણની આમાં કોઈ છેડાડતે તેને કહી દે કે બાળકોના ભવિષ્ય આ વસ્તુ ન થવી જોઈએ. ના, એ તો RTE વાળી અલગથી તપાસ શાસના અધિકારી લેવલે એ તો તપાસ શાસના અધિકારીને કીધું છે. શાસના અધિકારી RTE આવડી આ ખાનગી સ્કૂલ વાળી નથી મારા ઓલામાં. એ તો હું કરાવું. અને ખાનગી સ્કૂલ વાળા લોકોના ભવિષ્યની પત્તા ઠોકી નાખે એમ સમજો ને તો હકીકતમાં. ના, ભણેલો ન હોય. મારી વાત સાંભળો સાહેબ, તમારી જેમ હાલો કંઈક ટેટ પાસ કરીને અથવા કોઈ MA BEd હોય અથવા કોઈ ઓલો શિક્ષણ લગતું કોઈ કાર્ય કરીને આગળ વધે ઠીક છે. આ 12 પાસ હોય એ પાછો ઇન્ટરવ્યુ લેતો હોય માસ્ટરોના, તમે અમારી સ્કૂલમાં આવો. એટલે સાહેબ આ હકીકતમાં યોગ્ય નથી. આ તો બિચારા બાળકોની જીવન હારે આમાં બાળકો મોટા ભાગે આપઘાત કરી જાય સાહેબ. કેમ કે પોતે હોશિયાર હોવાના કારણે પોતાના ચોઈસ કરેલા સ્ટુડન્ટોને સારા માર્ક આપે એટલે જે નબળું બાળક કોઈ આગળ નીકળી જાય. પણ હોશિયાર હોય ને સાહેબ એને પોતાના જિંદગીથી હાથ ધોવા બેઠા છે. એટલે આ ખરેખર કડક કાર્યવાહી થઈ છે ને આની પર ગુના દાખલ કરો સાહેબ. ના, બધા ટૂંકમાં આપણે જેટલા હાથમાં આવશે એ બધાને આપણે માન્યતા રદ કરવા સુધીની પ્રોસિજર ને બોર્ડ આગળ જે કહેશે એ પ્રમાણે ભલામણ કરશું આપણે. હા, ભલામણ કરવાને સાહેબ એવું લખો કે આને છે ને સાહેબ કાયદેસર આને 6 મહિના અંદર રાખે તો બીજો વ્યક્તિ હરકત નહીં કરે સાહેબ. આ બીજા જે જામીન લઈને બહાર આવે તો આને તો શું છે કાંઈ ન શું થયું. હા, એટલે એ તો હવે મારે તો બોર્ડની ટૂંકમાં જે સૂચના પ્રમાણે હું અહીંથી આપણે તો માન્યતા રદ કરવા માટે જ લખીએ છીએ. પછી આગળ બોર્ડ સૂચના કરશે પ્રમાણે કરશું. હા, વાંધો નહીં સાહેબ. વાલી એવા તમે વાલી હું 50 ગોતી દઉં કે લોકો તમે લેખિતમાં આપી દે, પણ તમે ઉપર મોકલો ને તમારી લેવલથી તો તમે કરો. હા, મારા લેવલે તો ટૂંકમાં જે થવાનું છે હું જ કરવાનો જ છું. તમ કોઈને છોડવાનું નથી. હા, અને જિલ્લામાં સાહેબ આવી તપાસ કરો ખરેખર તો શું છે લોકોના ભવિષ્ય સાથે ચેડા ન થાય, બાળકોના ભવિષ્ય સાથે. ના, અત્યારે ચાલુ જ છે. 2 દિવસથી મારી ટીમ છે એ આખા અમરેલી શહેરની અંદર પ્રાઇવેટ સ્કૂલોની તપાસ ચાલુ જ છે. હા, કરો સાહેબ. એના કારણે બિચારા છે ને આમાં બિચારા નબળું બાળક છે ને આગળ હોશિયાર બિચારાને તકલીફ થાય છે. ના, બધાને તપાસ કરાય. હા, આવું કરો સાહેબ. ઓકે. હા.